ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં જશો તો. સવારનું બધું જ કામ કરીને થઈ ગઈ છું ફ્રી, નવરી થઈ ગઈ છું. મેં કીધું ચાલો આજના વ્લોગની શરૂઆત કરી દો. તો આજની જર્ની આપણી કેવી રહી, આજે શું શું કર્યું, કઈ એક્ટિવિટી કરી, ક્યાં ગઈ બહાર, એ બધું જોવા માટે તમારે ફૂલ વ્લોગ જોવો પડશે. તો ચાલો કન્ટિન્યુ બના રહો વ્લોગમાં. હેલો ગાઈસ, તો હવે ફાઇનલી હું જાઉં છું મારા ઘરે, જો સામાન લઈને. કેમ કે થોડોક ટાઈમ હવે આજના દિવસ માટે ઘરે રહી આવું, તો જાઉં છું ઘરે. ચાલો તમે પણ જો, ચાલો ઘરે. પણ હા, મામાના ઘરે વેકેશન પૂરું નથી થયું, જાઉં છું ઘરે માતાજીની સેવા માટે. તો ચાલો તમે પણ બોલ બેટા. હા જો હજી પોગી છું, પોગીને સીધી હવે જાઉં છું માતાજીના મંદિરે. હાલ જો, હવે માતાજીને આપણે જગાડશું, કેમ કે આપણે હતા મામાના ઘરે. હવે પછી આપણે શું કરશું, તો વાઘા બદલશું, માતાજીનો શણગાર કરશું. જો હવે આપણે ફાઇનલી માતાજીના શણગાર માટે માતાજીને બહાર કાઢશું, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે માતાજીનો કરીએ શણગાર. જય ખોડિયારમાં. માતાજીનો શણગાર તો કરવો પડશે ને આપણે. જો, જય જય ખોડિયારમાં, ખમા ખમા ખોડિયારમાં. સાતે બેનું મળી તરાયા છે, મને બહુ ફળા છે. મારે ઘેરે ખોડલમાં પૂંજાય, મારા ઘેરે કોળા દેવી પૂંજાય. મારી ખોડલ મને જોઉં જ્યારે જ્યારે, કે ત્યારે મારા ધાર્યા કામ થાય. મને તો મારી ખોડલ દેખાય, મને તો. જો આપણે હવે માતાજીના કપડા બદલી લીધા છે વાઘા, તો હવે આપણે માતાજીને ઓઢાડશું ચુંદડી. આજના વાઘા છે યલો કલરના. તો આપણે છે કોટન છે, માતાજીના કોટન વાઘા છે, કેમ કે માતાજીને પણ ગરમી લાગે ને, એટલે આપણે કોટન વાઘા હમણાં પહેરાવાના ચાલુ કર્યા છે. કેમ કે માતાજીને મજા આવે કોટન વાઘામાં, આપણને ગમે તો માતાજીને ગમે ને, તો એવી રીતે આપણે કર્યું છે. તો તમને વાઘા કેવા લાગ્યા ને શણગાર કેવો લાગ્યો માતાજીનો, તો એ પાછા કોમેન્ટ કરતા રહેજો, એટલે મને જેથી કરીને મને ખબર પડે કે તમને શણગાર કેવો લાગ્યો. જો હું આખો શણગાર તમને આજે બતાવતી જઈશ. આ માતાજીનો કંદોરો છે, તો ફોન બરોબર નથી પકડો. જો માતાજીનો કંદોરો છે એ પહેરાઈ દીધો છે. હવે આપણે માતાજીને પહેરાવશું હાર. જો આ હાર મોટો પણ છે અને નાનો પણ છે, આ ડબલ હાર છે. તો આપણે માતાજીને આજે સિંગલ હાર પહેરાવશું, કેમ કે માતાજીને પણ ગમે નહીં ને ગરમી થાય એટલા માટે, એટલે માતાજીને સિંગલ હાર પહેરાવશું આપણે. જો પછી આપણે માતાજીને મોતીનો હાર તો પહેરાવો જ પડે, તો આ મોતીનો હાર છે. કેમ કે સિંગલ હાર હોય તો સારો લાગે, એટલે આપણે લુક વાઇઝ બધું જોતા હોય ને. અને આ છે મારી મગરમાની નથ. જો મગરમાની નથ, મગરમાની નથ જોવે ને, એટલે આ મગરમાને નથ પહેરાઈ દીધી. પછી આ છે ખોડિયારમાંની નથ, સેમ. તો આપણે ખોડિયારમાંની નથ પહેરાઈ દેશું. તો આપણે માતાજીની ટીકો કે દામણી તો કાઢવાની ભૂલાઈ ગઈ છે, તો એ કાઢી લેશું, કેમ કે ટીકો કે દામણી તો જોશે ને. જો માતાજીની જ્વેલરી બધી આમાં રાખું છું, તો આમાં છે માતાજીનો ટીકો. તો આપણે મેચ થાય એવો ટીકો પહેરાવો પડશે, એટલે આપણે માતાજીનો ટીકો કાઢી લીધો છે. તો માતાજીનો ટીકો પહેરાઈ દઈશું. જો આ માતાજીનો ટીકો છે. માતાજીના કડલા, તો આજે કડલા પહેરાવશું લાઈટ વેટ. જો
આ માતાજીની બંગડી. કેમ કે આપણને કઈક ખૂટતું હોય તો નથી ગમતું, તો માને કેમ ચાલે, આપણે એ જોવાનું હોય ને. હવે ફાઇનલી આપણે માતાજીને ઓલું કરી દેશું, ચુંદડી માથે ઓઢાડી દેશું એટલે આપણો શણગાર થઈ જશે પૂરો. આ માતાજીની છે બુટ્ટી. માતાજીની બુટ્ટી છે, મસ્ત પણ મોટી છે. માતાજી ધારણ કરો, મોટી છે. કેમ કે આને તો ખાલી આપણે આમને મટકાડવાની જ હોય છે. હવે આપણે માતાજીને ઓઢાડી દેશું માથે ચુંદડી. માતાજી ને ઓઢાડી દીધી છે આપણે ચુંદડી મસ્તીની. લાઇટ વેટ રેડી કર્યા છે. આ માતાજીનું છે ત્રિશુલ. તો ત્રિશુલ જો માતાજીનો ફાઇનલ લુક આવી ગયો છે. પાછા કોમેન્ટ કરજો કે શણગાર કેવો લાગ્યો. હવે ફાઇનલી માતાજીનો લુક આવી ગયો છે. તો હવે આપણે માતાજીને બિરાજમાન કરીશું મંદિરમાં. ચાલો, જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. ગાઈસ, તો હવે ફાઇનલી થઈ ગઈ છું ફ્રી. મારા ઘરનું બધું જ કામ કરી લીધું છે, કેમ કે ઘર હતું બંધ. હું ગઈ છું પપ્પાના ઘરે મળવા, એટલે આજે સ્પેશિયલી કામ કરવા માટે આવી છું. તો તમે જોઈ શકો છો. અને આજે પાછા મહેમાન પણ છે. અને જો જાનો જો મારો શું કરે છે. જો અય દીકા, શું કરસ? ફોન જોઈ છે. તો બધાની રસોઈ બનાવું છું. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. અને મહેમાન આવવાના છે લેટ, એટલે રસોઈની કરશું તૈયારી. કન્ટિન્યુ બન્યા રહો વ્લોગમાં. બેટા બોલ ને. આજે બટેકા લઈને કેમ બેસી ગયા? હેનો પ્રોગ્રામ છે? બટેટાનો પ્રોગ્રામ એવો છે કે એમાં એવું છે બેટા કે મહેમાન આવે છે. મારી ફ્રેન્ડ ને એનો બાબો બે આવે છે, દૂરથી આવે છે, બરાબર. તો એટલે બીજા આવવાના હતા, પણ બીજાનું રહ્યું છે બંધ. એટલે એના માટે એને મને ફોન કરીને એવું કીધું કે મારે છે ને કે બટેટાની ચિપ્સ ને દાળ ભાત ને સાદું જ બનાવજો. એટલે મેં કીધું ઓકે. જો મારો દ્વારકેશ કામ કરવા માંડ્યો છે. જાના, તું રોજ કામ કરે છો કે આજે જ કરશો? રોજ કરશો. વ્લોગિંગ માટે નથી કરતો ને? જો વિડીયોમાં આવવા માટે કામ કરે છે એવું નથી કરતો, બાકી મને ડેલી કામ કરાવે જ છે. મારી દીકરી પણ મને કામ કરાવે છે રોજ. હા બેટા બોલ ને. હવે હું બનાવો છો? હવે રોટલી બનાવવા માંડી. મેં કીધું થોડીક રોટલી બનાવી નાખું, પછી જમવાની તૈયારી. માતાજીને થાળ ધરાવો જોશે ને? હા. એટલા માટે. ગાઈસ, ફાઇનલી બધાય મહેમાન બધાય ખાઈ લીધું છે. હવે આવ્યો છે મારો વારો, તો હું પણ જમી લઉં. તો કન્ટિન્યુ બન્યા રહેજો. મહેમાને એવું કીધું છે કે ભાઈ મારે બ્લોગમાં રહેતો, એટલે મહેમાન વહી ગયા બેડરૂમમાં. મહેમાન શરમાય છે બહુ, એટલે વૈધા કોણ? જો મારી ગુડિયા, મારા મમ્મી અને મારા પપ્પા. કેમ કે મહેમાન ના પાડે કે અમારે સોશિયલ મીડિયામાં આવવું નથી. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ઘણા બધા હોય આવા પિન મારવા વાળા. હા બેટા બોલો. હવે શું કરવા માંડ્યા? હવે બાનો ગેટનો પડદો જો ને, બાન દાદા કટિંગ કરતા જાય છે ને કેતા જાય છે કે તું મને સીવી દે. તો હું સિલાઈ શીખું છું. નવા નિહાળ્યા નવા દરજી. ઓરિજિનલ દરજી આવ્યા છે. હે એલા શીખું છું. પણ તમે કોઈ નાખવાનો આવતો પડદા હો ને? અમે તો નાખવા નહીં આવી. નાખવા આવશે તો પૈસા દઈ દઉં. પૈસા દેહો? હા. કેટલા રૂપિયા આપશો? આ તો અત્યારે તો ફ્રી વાળું કામ છે મારું. હું કહીશ બા? હા બેટા બોલો. હવે આ પડદો તમારો ક્યારે પૂરો થાય? એમાં એવું છે, આપડા મકાન જોડો પડદો છે. પડદો બહુ હાઈ રાઈસ નો છે બેટા. હવે આ નાડી બનાવું છું. કપડું છે ને સિલ્ક નું આમ લસરતું જાય છે, થોડું કપડું છે ને એવું છે. હાઈ રાઈસ નો પડદો છે બેટા. અને પાછો પડદો ક્યાં કાપડ નો ખબર છે? જીન્સ આપડે કાપડ આવે ને જેન્ટ્સ નું, જીન્સ ફોર્મલ કપડા. હા, એ ફોર્મલ કપડાનો પડદો છે. બોલ.
આઠ ગેટ નો પડજો છે હે ને? 8 ગેટ, ફટકા તો 8 છે બટા. પાછું કપડું પાછું ફોર્મલ અને જાડું ને ઇમ્પોર્ટન્ટ ને વીઆઈપી કપડું છે. એટલે છે ને ગઠી નિરાતે આમાં કામ કરવું પડે. ઓલો હોની કેમ ટીપી હોનું બનાવે એ મને ફૂલ આવીને કરવું પડે એવું. તો ગાઈસ, તો ફાઇનલી દીવાબત્તી, ભગવાનની આરતી, પૂજા બધું જ કરી લીધું છે. તો હવે આવી ગઈ છું રસોડામાં, કેમ કે હું ને દ્વારકેશ બે જ છીએ ઘરે જમવામાં. કાનો ઓન ધ વે છે, મારી દીકુડી છે મામાના ઘરે. તો ચાલો હવે રસોઈમાં તો તમને બધાને ખબર જ છે કે આપણે શું હોય, એકલા હોય એટલે ચા ને ભાખરી જ હોઈએ છે. તો ચાલો હવે ચા ને ભાખરી બનાવી લઈએ, બનાવીને પછી જમી લઈએ, પાછા મળ્યા કન્ટિન્યુ. દ્વારકેશભાઈ જાગીને બેસી ગયા છે. ભાઈ શું થયું ભાઈ તને? તારે સવાર પડ્યું? હવે અમારા દ્વારકેશભાઈને સવાર પડ્યું છે અને મારે સાંજ પડી છે. તો હવે ભાઈ ક્યારે હુવે એનું કાંઈ નક્કી જો ઈ બોલે નક્કી નથી. તો ચાલો મને ભાખરી બનાવું, તો તું ત્યાં બેસીશ ને મારા જોડે. તો આપણે શું જમવાનું છે અત્યારે? તારી ફેવરિટ ડીશ? જો એમની ફેવરિટ ડીશ. ગુડ બોય. ચલો ચલો કાઢી દીધા છે મસ્તીના દ્વારકેશ. અને દ્વારકેશ હવે શું કરવાનું છે ભાઈ? લાઈટ બંધ કરવાની. લાઈટ બંધ કરવાની છે. 1 મિનિટ. તો ફાઇનલી હવે માતાજીને પોઢાડી દીધા છે. તો ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. મળીએ એક નવા વ્લોગની સાથે. કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે તમને મારા વ્લોગ કેવા લાગ્યા છે. તો જય ખોડિયારમાં.